દિલ્હીના જંતર મંતર ખાતે સોનમ વાંગચુક દ્વારા ચાલી રહેલા અહિંસક આંદોલનને નૈતિક સમર્થન આપવા ધરમપુરના જાગૃત યુવાનો દ્વારા રવિવારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે પ્રતિક ઉપવાસ યોજાયો। ઉપવાસ દરમિયાન નીટ સહિત વિવિધ સ્પર્ધાત્મક અને સરકારી પરીક્ષાઓમાં થતા પેપર લીકના બનાવો સામે વિરોધ વ્યક્ત કરી જવાબદારો સામે કડક કાર્યવાહી અને પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ કરવામાં આવી। કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, એસટી કોંગ્રેસ ડિપાર્ટમેન્ટના ચેરમેન રાહુલ પટેલ, સામાજિક કાર્યકર જયેશભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશ પટેલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી કમલેશ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ નિર્મલ સુરતી, ઉત્તમ ગરાસિયા, એડવોકેટ ફહીમ બાહવાન, દાયાભાઈ પટેલ, સુનિલ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો અને શિક્ષિત યુવાનો ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત વિદ્યાર્થીના હિતમાં પેપર લીક જેવી ગંભીર ઘટનાઓને રોકવા માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની માંગ સાથે એકતા વ્યક્ત કરી। વાંગચુકના હડતાલ નિમિત્તે અમે સમર્થન બેઠા છે અહીંયા ધરમપુર સર્કલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે। અમારી વિદ્યાર્થીની માંગ એ જ છે કે આજકાલ જેટલા પેપર લીક થાય છે એ પેપર લીક ના થવા જોઈએ। શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવી જોઈએ। બધા વિદ્યાર્થીઓ કેટલા વર્ષ તૈયારી કરે છે, અમુક વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 કે 5 વર્ષ સુધી તૈયારી કરે છે। જે પરીક્ષા આપવા જાય છે પરીક્ષા આપી આવે છે ને પછી આવીને ખબર પડે છે કે પેપર ફૂટી ગયા છે। તે વિદ્યાર્થીનું દુઃખ તે કેવી રીતે વ્યક્ત કરી શકે? એટલા વિદ્યાર્થીઓ અમે જો પરીક્ષા આપવા જઈએ 2 મિનિટ 1 સેકન્ડ કે 1 મિનિટ માટે મોડા પડીએ તો અમે પેપર આપવા બેસતા દેતા નથી। તો અમારી પરીક્ષા એટલી તૈયારી હોય છે, પરીક્ષા 2 સેકન્ડ ચલાવતા નથી તો પેપર લીક કેમ ચલાવો છો? એ અમારી માંગ છે। જે શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, તે અત્યારે સુધી અમે લોકો 7 પેપર લીક થયા છે એના પ્રધાનમાં। 2024, 21માં 26માં કેટલા પેપર લીક થયા છે, કોઈ એક્શન લેવાયું નથી। તો વિદ્યાર્થીની વ્યથા એ છે કે આ વિદ્યાર્થીનું ભવિષ્ય છે, ભવિષ્ય સાથે કેમ એ લોકો ચેડા કરે છે? એ ચેડા થવા બંધ થવા જોઈએ। તેના માટે સોનમ વાંગચુક જે એટલા મહાન વૈજ્ઞાનિક છે તે સમર્થન બેઠા છે, તેના સમર્થન માટે અમે ધરમપુરમાં બેસીએ છીએ। જે અત્યારે ભારત દેશની અંદર પેપરો ફૂટી રહ્યા છે, અરાજકતા ફેલાઈ રહી છે, તેના માટે જંતર મંતર પર લોકો ત્યાં જઈ રહ્યા છે, ત્યારે એના નાના માણસો પર ત્યાં ન પહોંચી શકે એટલા માટે જે સોનમ વાંગચુક છે એ એક વૈજ્ઞાનિક છે, પર્યાવરણવિદ છે અને ઘણું બધું એમણે કર્યું છે। સૈનિકો માટે પણ કર્યું છે, વિદ્યાર્થીઓ માટે જે અવાજ ઉઠાવે છે તેનું કોઈ સાંભળતો નથી, ત્યારે તેઓ ત્યાં અહિંસક ઉપવાસ પર ઉતાર્યા છે। ત્યારે અમે પણ અહીં ધરમપુરની અંદર અહિંસક રીતે ઉપવાસ પર ઉતાર્યા છે અને એક વાચા આપવા માંગીએ છીએ વિદ્યાર્થીઓને કે જેમનું ભવિષ્ય જલમદોડ થઈ રહેલું છે। એટલા માટે લોકોએ નક્કી કર્યું છે કે આખા દેશની અંદર આ જે થઈ રહેલું છે તેનું જે મંત્રી છે શિક્ષણ મંત્રી એનું રાજીનામું લેવાય અને દેશના લોકોને આગળના પંથે લઈ જવાય અને જાગૃતિ ફેલાવવા માટે અમે અહીં બેસી રહ્યા છીએ। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।